ચટકીના વૈરાગ્યનું આત્યંતિક કલ્યાણનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કારતક સુધી પડવાને દિવસ રાત્રિને સમયે કામશ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગ્રહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટંબણા વળગી છે, માટે તે ગ્રહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગ્રહસ્થને એમ સમજવું જે જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા, તેવાને તેવા જ આ દેહના પણ છે, ને કેટલાક જન્મની મા બોન દીકરીઓ તે કેટલીક રજળતી હશે, તેની જેમ મારે મમતા નથી, તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી. એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેટે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગ્રહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું જે હે મહારાજ, જે ગ્રહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે, અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું અને સંત અને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું. જે ભગવાન તો અધમ ઉદ્ધારણ અને પતિત પાવન છે તે મને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો જે વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે? પછી જેને જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા જે હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વૈરાગ્યનું કારણ તો એ છે જે સદગ્રંથને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં, એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે, બીજો વૈરાગ્યનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વેને વૈરાગ્ય ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે, અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશય ખુવાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી ભેખ લીધા કેડે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય, અને પછવાડે ઘર તો ધૂળધાણી થઈ ગયું હોય, પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં
ને ઘાટનો નહીં, તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે. અને જે દ્રઢ વૈરાગ્યવાળા હોય છે તે પરમપદને પામે છે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા, જે આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય? પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા, જે હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે. અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે. અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદઘન જે તેજ તે રહે છે. અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે. અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિશે સર્વજનને નયન ગોચર થકા વિચરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે. પણ એ માયિક ગુણે યુક્ત નથી, એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે. તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે. પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેની આવી દશા હોય, જે પિંડ બ્રહ્માંડો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે. અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહીં, એ સિદ્ધ દશાનું લક્ષણ છે. ઇતિ વચનામૃતમ. એ રીતે કાર્યાણી પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે રાજસી, તામસી, સાત્વિક અને અધમ તેનો ઉદ્ધાર કરી નાખે છે, કાંઈ મેળ રહે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હવે તો ગ્રહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઈ રહ્યા છે. જે મુને કોઈ સંભાળે છે? પણ જીવ એવો અવળો છે જે બીજા પદાર્થ સામું જુએ પણ ભગવાન સામું ન જુએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જીવ બીજે ક્યાંય અટકતો નથી, મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજના ચરિત્ર દીઠા સાંભળ્યા હોય તોય કહેતા લખતા અટકે છે કેમ? પછી સ્વામી બોલ્યા છે, એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો, તે જ્યારે જાગ્યો ત્યારે તોડીને ઊભો, પણ પગ માંડે નહીં. પછી વૈદ્યને દેખાડ્યો ત્યારે વૈદ્યે કહ્યું છે, આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને કાંઈ માદો થયો નથી,
એને તો સ્વપ્ન થયું છે, તે પગ તોડીને ઊભો છે. ત્યારે પૂછ્યું છે એનું કેમ કરવું? ત્યારે એણે કહ્યું છે, બસે ઘોડા સાબદા કરો ને તોપુના ને બંદૂકોના ભડાકા કરવા માંડો, એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે. તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે, તે આમને આમ નિરંતર ધડાકા અને પડકારા કરશું તો મૂકી દેશે. એટલી વાત કરી પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના 3 ફૂલ મૂકીને બોલ્યા છે, કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી. એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ 3જું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું છે, સ્વામી પારસાવ્યા કે? એમ કહીને જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનના મનુષ્ય ભાવમાં મોહ થયાની ઘણી જ વાત કરી, પણ ભગવાનમાં તો મનુષ્ય ભાવ કહેવાય જ નહીં. ને આપણે જેમ દેહ ને જીવ જુદા છે તેમ ભગવાનમાં કહેવાય નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ઘણા જીવને મોક્ષને માર્ગે ચડાવવા છે, તેથી નિયમ ધર્મની વાત ઘણી થાય ને મહાત્મ્યની વાત થાય નહીં. મહારાજે મહાત્મ્યની વાતો ઘણી કરી એટલે કુપાત્ર જીવે ધર્મ મૂકી દીધા. તેથી મહારાજે પોતાને હાથે મહાત્મ્યની વાતો ઉપર લીટા મૂક્યા. મહાત્મ્ય જાણેથી શાંતિ છે, પણ જીવ પાત્ર નહીં, તેથી મહાત્મ્યની વાત થતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોટાઈ તો મહારાજને પુરુષોત્તમ જાણે ને આજ્ઞા પાડે તેની છે. પ્રગટ હોય ત્યારે સર્વે આજ્ઞા પાડે, પણ છેટે ગયા પછી પછવાડેથી આજ્ઞા બરાબર પાડે તે ખરા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અજામેળને સંતનો સમાગમ થયો ને નિયમ રાખવાનું કહ્યું ત્યારે કહે છે, મારાથી પડે નહીં તો પણ સંતે અનુગ્રહ કરીને છોકરાનું નામ નારાયણ ધરાવીને પણ કલ્યાણ કર્યું. માટે ભગવાન મળ્યા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આવી વાત પોતાને મનમાં જાણી રાખવી તે કહેવી જ નહીં, પણ બહુ આગ્રહ હોય તેને કહેવી ને અલ્પવચના થાવું. ને આ દેખાય છે એવી ને એવી મૂર્તિ અક્ષરધામમાં છે, લગારે ફેર નથી, એમાં તેજ વધારે દેખાડે છે એટલો જ ફેર છે. આ દેખાય છે એ જ મૂર્તિ અક્ષરધામમાં છે એમ સમજવામાં કાચપ એટલી કાચપ છે. માટે દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજવો એટલે થઈ રહ્યું, બીજું તો એની પછવાડે આફુડું સમજાશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પ્રગટ મૂર્તિ વિના બીજા કોઈમાં માલ નથી, તે ઉપર સાખી બોલ્યા છે, મુવે કુ જીવાવે અસમાન ચડી જાવે, પય અન્ન હું ન ખાવે તો હું માયા કો ગુલામ હૈ, વિદ્યા કુ બખાને કછુ મન હુ કી જાને, ऐसे निपट सयाने ताको वासना में धाम है, सारी सृष्टि को उपजावे सब जीव को निभावे, जग ईश ज्यों कहावे तो हूँ मन परिणाम है, ज्ञान भक्तिहीन अति उर्मे मलिन, ऐसे मूढ़ को मुकुंद कहे ब्रह्म कुन ठाम है, राजा चोर योगी ग्रही द्विज राखत पर नार, ऐसो अधर्म देख के ઈશ ધરત અવતાર. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જેવા ભગવાન અક્ષરધામમાં છે તેવા જ અહીં આવીને બેઠા હોય ને પછી તે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ભાવ ફરી જાય, પણ તે ભાવ ફરવા